કેમ છો કાકા? તમને ગુડ ન્યૂઝ ખબર પડી કે નહીં? તમારા પેલા ભાઈબંધ નહીં ગામડે પુરુષોત્તમ ભાઈ, એને હમણાં ગાડી છોડાઈ. અચ્છા, સારું કહેવાય. અને જેવી તેવી નહીં, BMW ટોપ મોડલ એ બી. હાલા યાર, એમાં શું આટલું ઇમ્પ્રેસ થઈ જાય છે? માણસનું નસીબ બળવાન હોય ને ભાઈ, તો ઓછી મહેનતે બધું મળી જતું હોય છે લાઈફમાં. હે એવું? એનો જન્મ ક્યારે થયો? અખાત રીતના. અખાત રીતના તો જન્મ થયો. માણસને બીજું શું જોઈએ લાઈફમાં? કશું ના જોઈએ યાર. અને અમે બે જોડે જોબ કરતા હતા. એમાં એનો સ્વભાવ એવો પાછો, અમે બે જોડે જોબ કરતા હતા એટલે મેં જોયેલો છે એને નજીકથી. એ પેલું બધું પોલિટિક્સ રમે ને બધા જોડે એને એવી આદત કે બીજા બધાના ખભા પર પગ મૂકીને અમે આગળ જતા રહીએ એવું. પણ આપણે એવું પહેલેથી નહીં. આપણને તો તને ખબર છે મારો સ્વભાવ કેવો છે યાર. મારે મારા વિશે સારું ના બોલવું જોઈએ, પણ હું ભગવાનનો માણસ છું. તને તો ખબર તો છે યાર. કોઈ દિવસ કોઈના મનમાં આપણે ખોટ જ નહીં એમ. 1% કોઈની વિશે ખરાબ નહીં વિચારવાનું. બાકી કોઈ બીજો હોય ને તો આ પુરુષોત્તમની લાઈફ જોઈને એને એમ એવું ફીલ થાય કે હું બળીને મરી જાઉં. ભગવાને આને કેટલું આપી દીધું એવું થાય. તમે નાનું વિચારો. આવું આપણે એવું કંઈ નહીં લા. જેના કર્મમાં જે લખાવે મળે યાર. જો બાકી બધી કૃપા એમની છે. શું આપણે તો બધા માણસો કઠપૂતળી છે યાર. બધી કૃપા એની. એ જ ડિસાઈડ કરે છે કે કોને BMW નું શું કીધું ટોપ મોડલ આપવું છે તમારા પેલા પુરુષોત્તમ ભાઈને, અને કોને સારા સંસ્કાર આપવા છે એ બધું એ જ ડિસાઈડ કરે. માલિક બેઠા છે.